નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, આજે આપણે ચેપ્ટરનો અભ્યાસ કરવાના છીએ. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, સંયોગીકરણ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ, વિસ્થાપન પ્રક્રિયાઓ, ક્ષારણ અને ખોરાપણું. આ પ્રકરણની અંદર આ મુખ્ય મુદ્દાઓ છે, એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ તો અહીં આપણે જે આપેલું છે મિત્રો, એનો આપણે આજે અભ્યાસ કરશું. તો રોજિંદા જીવનની અંદર જે પ્રક્રિયાઓ બને છે એનો આપણે આ ખ્યાલ મેળવતા જઈએ, જેથી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સમજવું આપણા માટે સરળ બને. તો રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે. લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલી, ખીલીઓને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયાઓ. મિત્રો, અહીં જે ક્રિયાઓ છે એ રોજિંદા જીવન સાથે આપણી સંકળાયેલી છે, અને આ બધી ક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થતી હોય છે, અને તે આપણે બધાએ જોવી પણ છે. તો એના વિશે આપણે થોડોક આજે અભ્યાસ કરવાના છીએ. તો હવે આપણે આગળ વધીએ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે કે જેનાથી આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તો એનો આપણે અભ્યાસ કરીએ તો પદાર્થની ભૌતિક અવસ્થામાં બદલાવ આવે, એટલે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય, અને પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. પદાર્થ છે એ પોતાનો રંગ છે એ ફેરફાર કરે તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. આપણે આગ લગાડીએ તો એમાંથી ધુમાડાઓ પણ નીકળતા હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા થઈ રહી છે. રસોઈ બનતી હોય એ દરમિયાન પણ એમાંથી વરાળ નીકળતી હોય તો આપણે કહી શકીએ કે નહીં, અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. ઉષ્મા શોષક થતી હોય, ઉષ્મા સેપક પ્રક્રિયા થતી હોય તો તાપમાનમાં ફેરફાર થતો હોય. અને કુદરતની અંદર આપણે જોવા જઈએ છીએ તો અલગ અલગ ઋતુઓમાં તાપમાનમાં ફેર જોવા મળે છે. એના કારણે પણ અમુક રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ છે એ જલ્દી ખરાબ થઈ જતું હોય છે, પણ શિયાળામાં ખરાબ થતું નથી. એટલે તાપમાનની પણ અસર થવાને કારણે પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે એની મિત્રો આપણે વાત કરી. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તેનું રાસાયણિક સમીકરણ કેમ બનાવવું એ એક અગત્યનો પ્રશ્ન છે. એના વિશે પણ આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આપણે આગળ લઈએ પ્રશ્ન ત્રીજો. રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે અને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવવું. તો આપણે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટીનું ઉદાહરણ લેશું. તો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાનું શાબ્દિક સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં નીચે મુજબના રાસાયણિક સમીકરણો દ્વારા લખી શકાય છે. મેગ્નેશિયમને Mg કહેવામાં આવે છે. મેગ્નેશિયમને Mg અને ઓક્સિજનની હાજરીમાં તેની રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, અને રાસાયણિક પ્રક્રિયાના અંતે નિપજ મળે છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો, અહીં આપણે એ સમજણ લીધી. હવે સમીકરણની થોડીક આપણે સમજીએ કે સમીકરણમાં મેગ્નેશિયમ અને O2 ને પ્રક્રિયક કહે છે. મિત્રો, અહીં આ જે દર્શાવેલું છે એ પ્રક્રિયક છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. પ્રક્રિયકો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તો MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડને નિપજ કહેવામાં આવે છે. નિપજ જે પ્રક્રિયાના અંતે મળે છે. પ્રક્રિયકો પ્રક્રિયા કરે છે તે રાસાયણિક પ્રક્રિયાના અંતે નિપજ મળે છે. તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ અને જમણી અને નિપજોને જમણી બાજુ. અહીં મિત્રો આપણે જોયું છે કે આ પ્રક્રિયકો છે, હું રાઈટ કરું છું. તો પ્રક્રિયકોને ડાબી બાજુ અને નિપજોને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. હવે પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. અહીંયા મિત્રો હું રાઉન્ડ કરું છું, તીરની નિશાની મૂકવામાં આવે છે, જેથી પ્રક્રિયકો પ્રક્રિયા કરી અને નિપજ બનાવે છે. વચ્ચે એરાની નિશાની છે, તીરની નિશાની મૂકવામાં આવે છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો મુદ્દાઓને આપણે થોડુંક સમજતા જઈએ કે જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે.
એક કરતાં વધુ પ્રક્રિયકો એમાં ભાગ લેતા હોય તો વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે, વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. તો આ જ રીતે એક કરતાં વધુ નિપજ ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે છે. અહીંયા તો એક જ નિપજ મળે છે, જો એકથી વધુ નિપજ મળે તો અહીંયા પણ પ્લસની નિશાની મૂકવામાં આવે છે. તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. હવે આ તીરનો ભાગ જે છે એ પ્રક્રિયાની દિશા બતાવે છે, પ્રક્રિયા આવી દિશામાં થઈ રહી છે. એટલે કે આ પ્રક્રિયકો પ્રક્રિયા કરી અને નિપજ જે મળે છે એ પ્રક્રિયકની દિશા બતાવે છે. તો મિત્રો એની પણ આપણે સમજૂતી લીધી. થોડીક આપણે વાત કરીએ કે અસંતુલિત રાસાયણિક સમીકરણો કોને કહેવાય. અસંતુલિત રાસાયણિક સમીકરણો કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણોને અસંતુલિત રાસાયણિક સમીકરણો કહેવામાં આવે છે. એટલે કે આપણે મુદ્દો સમજીએ કે અહીંયા આપણે કહેવામાં આવ્યો છે અસંતુલિત રાસાયણિક સમીકરણો એટલે શું, તો એનો ટૂંકમાં હું સમજાવું તો આ પ્રક્રિયકો છે મિત્રો, હું રાઉન્ડ કરું છું, અને નિપજો છે એના બંને પરમાણુની સંખ્યા સમાન મળવી જોઈએ. જો સમાન ન મળે તો આપણે કહી શકશું કે અહીંયા અસંતુલિત રાસાયણિક સમીકરણ છે એમ કહી શકાય. તો આપણે એને કહી શકશું કે તે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો આગળ મુદ્દો સમજીએ તો અહીંયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. મિત્રો અહીંયા Mg+O2 એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO મળે છે. તો તમે ગણતરી કરો, મેગ્નેશિયમ આપણે Mg આ બાજુ 1 છે, તો ઓલી બાજુ પણ Mg 1 છે. ઓક્સિજન છે પ્રક્રિયક બાજુ 2 છે અને સામે નિપજ બાજુ 1 છે. તો આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. તેથી અસંતુલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ છે. ઉપરોક્ત સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. સમાન હોતી નથી. આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. ઓકે મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો હવે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું? હવે રાસાયણિક સમીકરણને સંતુલિત શું કામ કરવું પડશે? એનો મુદ્દો સમજવાનો છે. એટલે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું? તો સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. પ્રક્રિયકો છે એટલા નિપજોના પરમાણુની સંખ્યા મળવી જોઈએ. તો આપણે અહીંયા છે કે રાસાયણિક સમીકરણનું મહત્ત્વ શું છે? તો આપણે કહી શકીએ કે પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય છે અને પ્રક્રિયકો અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ આપણે અહીંયા જાણી શકાય છે. અને પ્રક્રિયકો અને નિપજોની સ્થિતિ જાણી શકાય છે. તો હવે આગળનો પ્રશ્ન આપણે લઈએ મિત્રો. તો આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? એ પ્રશ્નનો આપણે અહીંયા ઉત્તર આપશું કે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વો કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. એટલે કે પ્રક્રિયક ડાબી અને જમણી બાજુ જેટલા પરમાણુ છે બંનેની સંખ્યા સમાન હોય છે. હવે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. દળ સંચયનો નિયમ એમ કહે છે કે તત્વ છે એનું નિર્માણ નથી થતું, એનો નાશ પણ નથી થતો. તો એનો મતલબ કે સર્જન કે વિનાશ થઈ શકતો નથી. જેથી રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું અતિ આવશ્યક છે. જ્યાં ઉદાહરણ આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો, ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ એટલે કે Zn+H2SO4. તો રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે ઝીંક સાથે SO4 જોડાઈ જશે એટલે ZnSO4 અને એમાંથી હાઇડ્રોજન
વાયુ છૂટો પડી જાય છે ત્યારે ઝીંક પ્લસ H2SO4 રાસાયણિક પ્રક્રિયાના અંતે અહીંયા ZnSO4 અને હાઇડ્રોજન છૂટો પડે છે. બંને બાજુ જોવા જઈએ છીએ તો આ રાસાયણિક સમીકરણ સમતુલિત છે. જે રાસાયણિક સમીકરણ સમતુલિત છે એને સંતુલિત કરવાની આવશ્યકતા રહેતી જ નથી. ઓલરેડી સમતુલિત છે, પરંતુ અમુક એવા રાસાયણિક સમીકરણો હોય છે કે જેને આપણે સંતુલિત કરવા પડે. એનો થોડોક આપણે અહીંયા અભ્યાસ કરશું. તો Fe પ્લસ H2O અને Fe3O4 પ્લસ H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો તો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો. મિત્રો, આ અગત્યનો પ્રશ્ન છે. આપને આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે તો એનો પણ આપણે અભ્યાસ તમને કરાવીએ કે રાસાયણિક સમીકરણ જો સંતુલિત ન હોય તો તેને કેવી રીતે સંતુલિત કરવું. તો પહેલું સોપાન છે. પહેલા સોપાનની અંદર આપણે શું લેશું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ પ્રત્યેક સૂત્રના ખાનામાં મૂકો. એટલે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરીએ છીએ તો એને ખાનામાં મૂકવાનું છે. અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ચલો, હવે રાસાયણિક સમીકરણ જે ઉપર આપને આપેલું છે એના ઉપર અંડરલાઈન કરું છું. એ જ સમીકરણને અહીંયા હું બોક્સમાં મૂકું છું. Fe પ્લસ H2O, એક એરાની નિશાની છે. Fe3O4 પ્લસ H2 બંનેને બોક્સની અંદર મૂકી દીધા છે. કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. હવે આપણે આગળ જોઈએ કે અસંતુલિત સમીકરણ 1.1 આજે 1.1 આપેલું છે માં આપેલા તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. હવે મિત્રો, તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની છે. અહીંયા તમે જોજો મિત્રો, હું રાઈટ કરતો આવું છું. અહીંયા તમે જુઓ છો કે Fe છે તો Fe અહીંયા આપણે પ્રક્રિયકો બાજુ 1 છે અને અહીંયા નિપજ બાજુ મિત્રો તમે આપણે જોવા જઈએ છીએ નિપજ બાજુ તો નિપજ બાજુ 3 છે. અહીંયા તમને હું રાઉન્ડ કરું છું, તમે જોઈ શકો છો મિત્રો. તો એ ત્યાં 3 આપેલા છે. અહીંયા પણ 3 છે અને અહીંયા આપેલા છે પ્રક્રિયકો બાજુ 1 છે. હાઇડ્રોજન મિત્રો તમે પ્રક્રિયકો બાજુ જુઓ 2 આપેલા છે. હું અહીંયા એરો મારું છું જેથી તમને ખબર પડે. બરાબર, અહીંયા 2 આપેલા છે અને બીજી બાજુ અહીંયા પણ હાઇડ્રોજન 2 આપેલા છે. હું બેની બાજુ મેં એરો મારેલો છે. ઓક્સિજન છે મિત્રો H2O પ્રક્રિયક બાજુ જો 1 આપેલો છે. 1 આપેલો છે અને અહીંયા તમે નિપજ બાજુ એરો મારું છું, તમે જોઈ શકો છો 4 આપેલા છે. તો આપણે જોવા જઈએ છીએ કે એક બાજુ પ્રક્રિયકો અને નિપજો બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી, તો આપણે સંતુલિત કરવું જરૂરી બને છે. તો સોપાન નંબર 2 માં પરમાણુની સંખ્યાની ગણતરી કરવી. કરી નાખી ગણતરી. હવે આપણે સોપાન નંબર 3 ની અંદર જોઈએ છીએ. તો સોપાન 3 શું કહેવા માંગે છે? સોપાન 3 કહે છે કે સોપાન 3 વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો. હવે અહીં મિત્રો આપણે જોવા જઈએ છીએ કે વધુ પરમાણુ ધરાવતું જે તત્વ છે એ નિપજ બાજુ પસંદ કરવાનું છે. તો 3 અહીંયા 4 આપેલા છે, સોરી ઓક્સિજન 4 છે. તો ઓક્સિજનને પહેલાં સંતુલિત કરવું પડશે. અહીં Fe3O4 માં રહેલા ઓક્સિજનને પ્રથમ સંતુલિત કરીએ. એની સંખ્યા વધુ છે, હું રાઉન્ડ મારું છું. જેની સંખ્યા વધુ હોય એને પહેલાં સંતુલિત કરીએ. શરૂઆતમાં આપણે જોયું કે પ્રક્રિયક H2O માં 1 આપેલો છે, બરાબર, ઓક્સિજન, અને નિપજની અંદર અહીંયા 1 આપેલો છે. નિપજની અંદર Fe3O4 એમાં 4 આપેલા છે. તો 4 છે એ આ બાજુ પ્રક્રિયકો બાજુ આપણે ગુણવા પડશે. તો જ નિપજ બાજુ છે એ રહેલ ઓક્સિજનની સંખ્યા સંતુલિત થશે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે મિત્રો. યાદ રાખો કે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. સૂત્રમાં ફેરફાર નથી કરવાનો, પણ એની સંખ્યા છે એને બોક્સની આગળ આપણે ગુણીને મૂકીએ છીએ. તો મિત્રો હવે એના પછીના પેજની અંદર આપણે એનું સ્પષ્ટીકરણ લઈએ છીએ. તમે અહીં જોઈ શકો છો કે આપણે એ આગળની પ્રક્રિયા છે એ તમને સમજાવું છું. જેમ કે ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા H2 ની આગળ 4 લખાય છે, પરંતુ H2O4 કે H2O કૌંસની નીચે 4 આમ લખાય નહીં. આમ આપણે લખી શકશું નહીં. શું કામ? કારણ કે કૌંસની અંદર એક પણ જાતનો તો પરમાણુની સંખ્યામાં ફેરફાર કરવો નથી, આપણે અગાઉ જોઈ ગયા. પરિણામે સમીકરણ 1.1 નીચે પ્રમાણે બનશે. તો Fe પ્લસ H2O છે એના ખાનાની આગળ 4 લખવા પડશે. અહીંયા 4 લખવા પડશે. તેથી સામે અહીંયા જોશો Fe3O4 પ્લસ H2O, ત્યાં આપણે શું મળી ગયું? ઓક્સિજન સંતુલિત થઈ ગયા. ઓક્સિજન પરમાણુ ડાબી અને જમણી બાજુ સંતુલિત થઈ ગયા. તો આપણે એને આંશિક રીતે સંતુલિત સમીકરણ કહેશું. આ આંશિક રીતે સંતુલિત સમીકરણ બન્યું. મિત્રો હવે ઓક્સિજનની સંખ્યા તો આપણે સંતુલિત કરી. હવે ઓક્સિજન પછી
જે તત્વો આવે છે હાઇડ્રોજન એને પણ આપણે સંતુલિત કરીએ તો સમીકરણ 1.2માં હજુ હાઇડ્રોજન અને Fe સંતુલિત નથી. તો આમાંથી હાઇડ્રોજનને પ્રથમ સંતુલિત કરીએ અને હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા જમણી બાજુએ H2 અણુ વડે 4 વડે ગુણીએ. તો મિત્રો અહીંયા આપણે જોવા જઈએ છીએ પ્રક્રિયકો છે એમાં 4 H2Oમાં આપણે આગળ 8 મૂક્યા છે અને સામે નિપજની અંદર આપણે જોવા જઈએ છીએ 2H2O આપેલું છે ને 2H2O. તો અહીં આપણે એને સંતુલિત બનાવવા માટે હાઇડ્રોજન જે છે એને આપણે સંતુલિત કરીએ તો સંતુલિત કરવા માટે અહીંયા 8 ગુણ્યા 1 કરવા પડશે ને અહીંયા 2 ગુણ્યા 4 કરવા પડશે એટલે 4 દુ 8 અને 8 એકા 8. તો આવી રીતે રાસાયણિક સમીકરણ સોપાન નંબર 4ની અંદર આપણે હાઇડ્રોજનને સંતુલિત કરશું. તો હવે સંતુલિત બનાવીએ છીએ તો સમીકરણ અહીંયા આપેલું છે તો Fe પ્લસ 4H2O અને એરો પછી Fe3O4 પ્લસ હવે અહીંયા આપણે હાઇડ્રોજનને સંતુલિત કરે એવું તમે જોઈ શકો છો. હાઇડ્રોજન સંખ્યા 4 દુ 8 અને અહીંયા 4 દુ 8 8 થઈ ગઈ. તો આપણા આંશિક સંતુલિત સમીકરણ છે. હજી પૂરેપૂરું સંતુલિત થયું ન હોય ત્યારે એને આપણે આંશિક રીતે સંતુલિત સમીકરણ કહેશું. હાઇડ્રોજન પણ અહીં મિત્રો સંતુલિત થઈ ગયો. હવે મિત્રો સોપાન 5ની અંદર આપણે અધ્યયન કરીએ તો સમીકરણ 1.3માં હજુ પણ આયનને સંતુલિત નથી એટલે કે Fe સંતુલિત નથી. Feને આપણે સંતુલિત કરવો પડશે. તો હવે આયનને સંતુલિત કરવા ડાબી બાજુએ આયરનને 3 વડે ગુણીએ. અહીંયા આયરનને 3 વડે ગુણશું એટલે કે અહીંયા Fe આગળ 3 મૂકી દેશું તો જ અહીંયા Fe3 મળશે. બરાબર. તો હવે આપણે જોવા જઈએ છીએ તો Fe આગળ 3 ગુણતા હવે એના તત્વોની સંખ્યા છે બધી સમાન થઈ ગઈ. Fe પણ સંતુલિત થઈ ગયો. બરાબર. સૌ પ્રથમ આપણે ઓક્સિજનને કર્યો પછી હાઇડ્રોજનને અને હવે Feને. હવે આખું સમીકરણ સંતુલિત થઈ ગયું. તો હવે સોપાન નંબર 6 શું કહેવા માંગે છે કે અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા આપણે સમીકરણની બંને બાજુ રહેલા તત્વોના પરમાણુઓની ગણતરી કરીએ. સંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો અહીંયા Fe3 છે, ઓલી બાજુ Fe3 છે. અહીંયા ઓક્સિજન 4 છે, સામે ઓક્સિજન 4 છે, અહીંયા હાઇડ્રોજન 8 છે અને બીજી બાજુ હાઇડ્રોજન 8 છે. એટલે આપણે એ પણ ચેક કરી લીધું. તો સમીકરણ 1.4માં બંને બાજુ રહેલા તત્વોની સંખ્યા સમાન છે. આથી જે સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે બંને બાજુ તત્વોની સંખ્યા સમાન થઈ જાય તો રાસાયણિક સંતુલિત સમીકરણ કહે છે. હવે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. આ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. અહીં આપણે હવે સોપાન 6 સુધી જોયું. હવે સોપાન 7 છે એ ભૌતિક અવસ્થાની સંજ્ઞા મૂકવાની છે. તો પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને. જેમ કે વાયુ હશે, વાયુને ઇંગ્લિશમાં ગેસ કહેવાય, એનો G લેવાનો છે. પ્રવાહી છે એને ઇંગ્લિશમાં લિક્વિડ કહેવાય, એનો આપણે L લેશું. ઘન પદાર્થને ઇંગ્લિશમાં સોલિડ કહેવાય, એનો S લખવાનો છે. તથા જલીય દ્રાવણ છે તેને એક્વિયસ એટલે કે AQ જેવા સંકેતો દર્શાવાય છે. તો આથી રાસાયણિક સમીકરણ 1.4ને નીચે મુજબ આપણે લખી શકીએ. અહીંયા Fe છે એને કૌંસમાં S સોલિડ છે એટલે ઘન છે. અહીંયા H2O ને અહીંયા G લખ્યો છે એટલે H2O અહીંયા વરાળ સ્વરૂપમાં છે પાણી. અહીંયા Fe3O4S એટલે કે એ સોલિડ છે અહીંયા. અને અહીંયા 4H2O બાજુમાં G લખેલો છે એટલે કે હાઇડ્રોજન વાયુ ગેસ સ્વરૂપમાં છે. તો હવે અહીંયા આપણે એની ભૌતિક અવસ્થા પણ દર્શાવી દીધી. અને એને કારણે સમીકરણ છે એ વધુ સારી રીતે આપણે સમજી શકીએ છીએ. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પર તીરની ઉપર અને અથવા નીચે લખવામાં આવે છે. હવે મિત્રો અહીંયા આપણે ભૌતિક પરિસ્થિતિઓ આપણે દર્શાવી અને છતાં ઉદ્દીપક હોય, તાપમાન, દબાણનો ફેરફાર છે એ આપણે અહીંયા એરો હોય એના ઉપર લખવામાં આવે છે. અહીંયા એક સમીકરણ ઉદાહરણ તરીકે આપેલું છે. જેમ કે અહીંયા CO નીચે G લખેલો એટલે કે એ કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપમાં છે. પ્લસ 2H2 એને પણ G લખેલો છે ભૌતિક અવસ્થામાં એટલે કે હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપમાં છે. એને 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવાની છે. તેથી આપણે H3O4H3OH મિથેનોલ મળશે. તો અહીંયા ભૌતિક અવસ્થા છે એ એરો ઉપર દર્શાવેલી છે. મેં એના ઉપર રાઉન્ડ કરેલું છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણે રાસાયણિક સમીકરણને
વધુ અર્થસૂચક બનાવી શકાય છે અને જેને કારણે આપણે રાસાયણિક સમીકરણને સમજવું સરળ બને છે સંકેતની ભાષામાં. તો અહીં મિત્રો આપણે અગત્યનો પ્રશ્ન પણ જોયો, રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતુલિત કરવું. તો મિત્રો આ ભાગ 1ની અંદર તમને મેં જે પ્રશ્નોની સમજૂતી આપી છે અને પ્રશ્નોને મેં મારી રીતે સરળ રીતે તમને મેં સમજાવ્યા, તો એ તમામ પ્રશ્નો છે એનું સરસ રીતે અધ્યયન કરી વિડીયો સારી રીતે જોઈ અને તેનું જ્ઞાન મેળવજો. અહીં હું ભાગ નંબર 1 અહીં પૂર્ણ કરું છું. તો તમામ મિત્રોનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ.